શરૂઆત કરીએ રૂપિયા સાથે તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 7 પૈસા જેટલો નબળો થઈને 95.68 પ્રતિ ડોલરની સામે 95.75 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે અને ત્યારબાદ જો આપણે રૂપિયાના સ્તરો જોઈએ તો 95.77ના સ્તર પર કામકાજ થતું જોવા મળી રહ્યું છે અને ડોલર ઇન્ડેક્સ લગભગ સ્થિર કામકાજ કરી રહ્યો છે 99 આસપાસ. વધારે ચર્ચા કરીશું ટ્રેડ બુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાયા. ભાવિકજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું સીએનબીસી ગુજરાત પર. અને આપણે ફરીથી જોઈ રહ્યા છે કે રૂપિયામાં હવે નરમાશ આવતી જોવા મળી રહી છે. જે યુદ્ધને લઈને શાંતિ વાર્તા હતી એ ફરી પાછી આપણને અસમંજસની સ્થિતિમાં આવેલી જોવા મળી રહી છે. ફરીથી એક હવે આગળની વોર મિટિંગ પણ યુએસમાં થઈ રહી છે, એ રીતની પણ અપડેટ આવી રહી છે. તો રૂપિયામાં જે નરમાશ આવી રહી છે એને આપણે કઈ રીતે જોવી જોઈએ અને શું આગળ પણ નરમાશ જ કન્ટિન્યુ થશે? જર્નાજી અનફોર્ચ્યુનેટલી યસ, એવું જ લાગી રહ્યું છે કે નરમાશ જે છે કન્ટિન્યુ રહી શકે. ઇનફેક્ટ 2 દિવસે આપણે ત્રીજી જોવા મળી હતી ને એના પછી ફરીથી આપણે જોયું હતું કે 95ની આસપાસ આવ્યું હતું ને ફરીથી રૂપિયો વીક થઈ રહ્યો છે. ડિસ્પાઇટ અત્યારના આપણે જોઈએ ડોલર ઇન્ડેક્સ છે સ્ટેડી છે, ક્રૂડ જે છે એ પણ કંઈ વધ્યું નથી, બટ આપણા રૂપિયામાં અગેન પ્રેશર આવી રહ્યું છે. અને આઈ થિંક અત્યારના રૂપિયાનું જે પ્રેશર છે એ મારા ખ્યાલમાં વોરના સિચ્યુએશનના લીધે નથી, પણ જે ગવર્મેન્ટ અત્યારના બેઠક કરવાની છે યુરિયાને ફર્ટિલાઇઝરની એના ઉપર છે કે કેટલી સબસિડી આપી છે. કારણ કે જ્યારથી આપણે જોયું કે વોર ચાલુ થયું ત્યારથી યુરિયાના પ્રાઇસ 60% વધી ગયા છે. એના લીધે ફર્ટિલાઇઝરનો ખર્ચો બહુ વધી ગયો છે અને ગવર્મેન્ટ જે છે એ જે કોસ્ટ જે છે એ પાસ ઓન કરવું નથી ફાર્મર્સને, કારણ કે એની ડાયરેક્ટલી ઇમ્પેક્ટ થાય છે કે એગ્રી ફૂડ્સની ઉપર. ઓવરઓલ પણ આપણે જોઈ રહ્યા છે કે ક્રૂડના પ્રાઇસના લીધે આગળ જતા તો મોંઘવારી વધી જ રહી છે. એટલે મારા ખ્યાલમાં એડિશનલ બોજો જે છે એ ગવર્મેન્ટ લઈ શકે છે. એટલે ફિસ્કલ બર્ડન વધી શકે છે, જે અગેન રૂપિયા માટે નેગેટિવ છે. એટલે મને લાગે છે કે અત્યારના રૂપિયાની જે આપણને વીકનેસ જોવા મળી છે એ કારણ કે આગળ જતા હમણાં બેઠક થઈ રહી છે ને હવે નક્કી થશે કે કેટલું આગળ જે સબસિડી છે એ ફર્ટિલાઇઝરને આપી શકે છે. એટલે આઈ થિંક એના લીધે રૂપિયો વીક થઈ રહ્યો છે. આગળ જતા મને લાગે છે કે અગેન $98 જે છે એ આવી શકે છે. અત્યારના તો આજના દિવસમાં 95.80 થી 95.90નું લેવલ્સ જે છે એક્સપેક્ટેડ છે કે આવી શકે છે. તો ઓવરઓલ આઈ થિંક 95ની નીચે જ્યાં સુધી નથી જતું ત્યાં સુધી રૂપિયામાં જે છે વીકનેસ એ કન્ટિન્યુ રહી શકે છે. ઓકે, તો રૂપિયામાં વીકનેસ અહીંયા આગળથી કન્ટિન્યુ રહેતી જોવા મળી રહી છે અને આપણે અહીંયા આગળથી ખાસ કરીને રૂપિયાની જે વાત કરી રહ્યા છે આગળ પણ વીકનેસ તરફનો જે માહોલ બની રહ્યો છે, યુદ્ધને લઈને હજી અનિશ્ચિતતાઓ બનેલી છે. હવે આપણે વાત કરી લઈએ ક્રૂડની. તો ક્રૂડ ઓઇલમાં વોલેટાઇલ કારોબાર જોવા મળ્યો છે અને જ્યાં ગઈકાલે યુએસ ઈરાન વચ્ચે તણાવ વધતા ક્રૂડની કિંમતોમાં તેજી આવી હતી, પણ આજે ફરી કિંમતો 1%થી વધુના ઘટાડા સાથે $98ની આસપાસ આવતી જોવા મળી રહી છે. જો બ્રેન્ટની વાત કરીએ તો $98 પર કામકાજ. નાઇમેક્સ ક્રૂડને જોઈએ તો 2%નું દબાણ નાઇમેક્સમાં બન્યું છે અને ક્રૂડ એમસીએક્સ પર જોઈ લો 8,859ના સ્તર અહીંયા આગળથી જોવા મળી રહ્યા છે. હવે ભાવિકજી, આને કઈ રીતે જોવું જોઈએ? કારણ કે યુદ્ધનું એસ્કેલેશનની સંભાવના વચ્ચે એક ઉછાળો આવ્યા બાદ ફરીથી એક ઘટાડો આપણે જોઈ રહ્યા છે. તો ખાસી વોલેટિલિટી, સોમવારે આપણે એક મજબૂતી જોઈ, મંગળવારે ફરીથી કારોબાર બદલાયો અને આજે આપણે ઉપરના સ્તરેથી ફરીથી નીચે આવતા જોઈ રહ્યા છે. તો આપ ક્રૂડને કઈ રીતે જોઈ રહ્યા છો? આઈ થિંક ક્રૂડને થોડુંક ટ્રેડ લેવું ને ડિરેક્શન લેવું થોડુંક અઘરું છે, કારણ કે ક્લિયરલી કોઈ પણ ન્યૂઝ આવે છે એના ઉપર રિએક્ટ કરે છે. પહેલા આપણે 2 દિવસથી જોયું કે શુક્રવાર વીકેન્ડ પર એવું હતું કે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ થઈ શકે છે યુએસ અને ઈરાન વચ્ચે, કે જ્યાં સ્ટેટ ઓફ હોર્મઝ ઓપન થાય એની સામે યુએસ જે છે એ બ્લોકેટ જે છે એ ખોલી શકે છે અને પ્લસ જે એસેટ્સ ફ્રીઝ કર્યા છે એ અનફ્રીઝ કરી શકે છે. અને એની સામે પછી આપણે જોયું કે સોમવારે યુએસએ કીધું કે અમે ડિફેન્સિવલી ઈરાનના સાઉથ પાર્ટ ઉપર અને પ્લસ બોટ્સ જે છે ઈરાનની એના ઉપર હુમલો કર્યો હતો અને એના પછી એ લોકોએ કીધું છે કે હવે અમે આગળ કોઈ હુમલો નથી કરવાના. બટ ઈરાન તરફથી અગેન સ્ટેટમેન્ટ આવ્યું કે આ જે છે પીસ ફાયરને તમે ભંગ કર્યું છે અને અમે એની જવાબી કાર્યવાહી કરીશું. એટલે એક તરફ આપણે જોઈ રહ્યા હતા કે જે પીસ ટોકનું સારી રીતે પોઝિટિવલી પ્રોગ્રેસ થઈ રહ્યું હતું, ત્યાં ફરીથી આપણે જોઈ રહ્યા છીએ કે એસ્કેલેશન છે. એટલે માર્કેટને પણ હવે ખબર નથી પડી રહી કે આગળ જતા એસ્કેલેશન થવાનું છે કે અગેન પીસ ટોક થવાનું છે. એટલે આપણે જોઈ રહ્યા છીએ કે ક્રૂડ ઓઇલ જે છે ઉપર નીચે થઈ રહ્યું છે. તો ઓવરઓલ આઈ થિંક ડિસિઝન લેવું કે કોઈ રિવ્યુ લેવું થોડુંક અઘરું છે ક્રૂડ માટેનું,
એટલે અલ્ટિમેટલી તો હું કહીશ કે અત્યારના એવોર્ડ જ કરવાની રિકમેન્ડેશન છે, કારણ કે આમાં અત્યારના વોલેટિલિટી પણ એટલી બધી વધી ગઈ છે અને જે ડિરેક્શનમાં કોઈ પણ મૂવ આવે છે તે સડનલી આવે છે કે જે ટ્રેડર્સ હોય એ લોકો ઓફગાર્ડ થઈ શકે છે. એટલે ઓવરઓલ અત્યારના આ સિચ્યુએશનમાં કોઈ પણ અત્યારના ક્રૂડમાં ટ્રેડ લેવું થોડુંક ડિફિકલ્ટ છે. તો હું કહીશ કે અત્યારના હાલ પૂરતું ક્રૂડમાં એવોર્ડ કરવાની જ રિકમેન્ડેશન છે. ઓકે, તો ક્રૂડમાં હાલ અવોઇડ કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બનતી જોવા મળી રહી છે. ખાસી વોલેટિલિટી, યુદ્ધને લઈને ખાસી અસમંજસતા, આની વચ્ચે અવોઇડ કરીને ચાલવાની સલાહ બની રહી છે. ત્યારે ક્રૂડ બાદ નેચરલ ગેસની આપણે વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો 1% કરતાં વધારે ઘટતી જોવા મળી છે અને 288-289ના સ્તરની આસપાસ કારોબાર થતો જોવા મળી રહ્યો છે. ભાવિકજી, આ તમામની વચ્ચે નેચરલ ગેસને કઈ રીતે જોવું જોઈએ? 1% ઘટાડા સાથે કામકાજ આપણે જોઈ રહ્યા છે, તો નેચરલ ગેસ પર તમારી સલાહ કઈ રીતે બનશે? નેચરલ ગેસમાં મને લાગે છે થોડીક વીકનેસ પાછી આવી શકે છે, કારણ કે બે સિચ્યુએશન છે. એક તો આપણે જોઈ રહ્યા હતા કે જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઓપન થવાની વાત છે, માર્કેટ થોડું કોશિયસલી ઓપ્ટિમિસ્ટ છે અને મને પણ લાગે છે કે આઈ થિંક 2 અઠવાડિયામાં ગમે તે રીતે એટલે પાર્શિયલી આપણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઓપન તો થવાનું જ છે. એટલે એના લીધે ઓફકોર્સ એલએનજીનો ફ્લો ફરીથી રીસ્ટાર્ટ થઈ શકે છે, એટલે નેચરલ ગેસના પ્રાઇસ અત્યારના એ એન્ટિસિપેશનમાં થોડાક ડિક્લાઇન છે. સેકન્ડ આપણે જોઈએ તો યુએસમાં અત્યારના જે વેધર ફોરકાસ્ટ છે એ માઇલ્ડ બતાવે છે કે જે એકદમ ગરમી જે યુરોપમાં આપણે જોઈ રહ્યા છીએ એની સામે યુએસમાં જે અત્યારના છે માઇલ્ડ વેધર છે, એટલે ત્યાં પણ હીટિંગ ડિમાન્ડ અત્યારના છે નહીં. પ્લસ અત્યારના યુએસમાં ઇન્વેન્ટરી થોડીક વધી રહી છે, કારણ કે જે શેડ્યુલ મેન્ટેનન્સ જે છે એ અત્યારના ચાલી રહ્યું છે. એટલે એક્સપોર્ટ જે યુએસથી યુરોપને જઈ રહ્યું છે, ઇન્ડિયાને આવી રહ્યું છે, એ અત્યારના થોડુંક ઓછું થઈ રહ્યું છે. એટલે ત્યાં અમેરિકામાં ઇન્વેન્ટરીઝ વધી રહી છે, કારણ કે એક્સપોર્ટ નથી થઈ રહ્યો. સેકન્ડ આપણે જોઈએ તો ડિમાન્ડ જે છે એ થોડીક લેસ એક્સપેક્ટેડ છે, કારણ કે જે વેધર જે છે એ માઇલ્ડ બતાવે છે. અને ત્રીજું આપણે યુરોપિયન ફ્યુચર્સ જોઈએ અને એશિયન ફ્યુચર્સ જોઈએ તો એ ઘટ્યા છે એન્ટિસિપેશનમાં કે અત્યારના સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે ટૂંક સમયમાં ખુલી શકે છે. એટલે મને લાગે છે કે નેચરલ ગેસમાં શોર્ટ ટર્મમાં મે બી થોડુંક દબાવ રહેશે. લોંગ ટર્મમાં હજી પણ મને લાગે છે કે ટ્રેન્ડ જે છે થોડુંક પોઝિટિવ છે. તો આજના દિવસમાં 292ની આસપાસ શોર્ટ કરી શકાય છે, 285ના ટાર્ગેટથી, અને 296નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો અહીંયા આગળથી નેચરલ ગેસ માટે જે તમારા માટે વ્યૂ બની રહ્યો છે, શોર્ટ ટર્મમાં થોડું દબાણ બની શકે છે, લોંગ ટર્મ માટે એક પોઝિટિવ, પણ ઇન્ટ્રાડે માટે જે તમારા માટે સલાહ બની રહી છે 285ના ટાર્ગેટ માટે સેલ કરીને ચાલો, 296નો તમારે સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે. તો આ નેચરલ ગેસ ઉપર ખાસ સલાહ બની રહી છે. તો ક્રૂડને અવોઇડ કરવાનું છે અને નેચરલ ગેસમાં સેલ કરીને ચાલવાની સલાહ. ત્યારે જ સાથે આપણે અહીંયા લઈશું નાનકડું બ્રેક અને બ્રેક બાદ ભાવિક પટેલ સાથે વધુ કોમોડિટીઝની ચર્ચામાં કોમોડિટી લાઈવ આ શો પર આપણે બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા ભાવિક પટેલ આપણી સાથે જોડાયેલા છે. તો સોનાના કારોબારની વાત કરી લઈએ. સોનામાં નીચલા સ્તરેથી સુધારો આવતો જોવા મળ્યો અને સ્થાનિક બજારમાં મામૂલી તેજી સાથે શરૂઆત જોઈ હતી. અત્યારે આપણે મામૂલી દબાણ બનતા જોઈ રહ્યા છે અને કિંમતો 1,57,400ના આસપાસ કામકાજ કરતી જોવા મળી રહી છે અને કોમેક્સ ઉપર $4,500 નીચે સોનું આવતું આપણને જોવા મળી રહ્યું છે. યુએસ અને ઈરાન વચ્ચે શાંતિ વાર્તાને લઈને અનિશ્ચિતતાએ કિંમતોની ઉપર અસર દેખાઈ રહી છે. ભાવિકજી, સોનાને કઈ રીતે જોવું જોઈએ? અત્યારે આપણે જે રીતે જોઈ રહ્યા છે કે એમસીએક્સ ઉપર તો બિલકુલ ફ્લેટ કામકાજ છે અને કોમેક્સ ગોલ્ડ થોડા દબાણ સાથે કામકાજ કરી રહ્યું છે. હવે જે રીતે આપણે અહીંયા આગળથી વોરના એસ્કેલેશન એની વાત જોઈ રહ્યા છે, અથવા કહી શકીએ કે શાંતિ વાર્તા મની કોઈક અહીંયા આગળ ડીલ થાય એવી નથી લાગી રહી, એ શક્યતા વધી રહી છે. ત્યારે આપણે સોનાને કઈ રીતે જોવું જોઈએ અને સોનામાં હવે તમે કયા સ્તર જોઈ રહ્યા છો, કેવી સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? સોનામાં આપણે થોડુંક માઇલ્ડલી બુલિશ લાગી રહ્યું છે. તો અત્યારના આપણે જોઈ રહ્યા છીએ કે સોનામાં થોડીક વીકનેસ કન્ટિન્યુ થઈ રહી છે. ઇનફેક્ટ ઇન્ટરનેશનલમાં પણ જે કોમેક્સમાં આઈ થિંક 4450નો એક બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે. જે 4450 બ્રેક કરે છે તો મને લાગે છે કે અગેન 4300 અપસાઇડ અત્યારના લિમિટેડ છે, કારણ કે જે રીતે મોંઘવારી વધી રહી છે એ રીતે તો હવે લાગી રહ્યું છે કે આગળ જતા યુએસનો ફેડ જે છે
એ મે બી રેટ હાઇક કરી શકે છે ને સ્ટેટમેન્ટ પણ એમને આપ્યું હતું કે હવે નેક્સ્ટ જો રેટ હાઇક કે રેટ કટ કરવાનું આવશે તો એ રેટ હાઇક જ કરશે અને માર્કેટ પણ એક્સપેક્ટ કરી રહ્યું છે કે મે બી ડિસેમ્બરમાં એક રેટ હાઇક થઈ શકે છે. ઇનફેક્ટ આજે પણ જો વોર ખતમ થાય છે તો પણ જે ઇન્ફ્લેશન છે 3-4 મહિના રહેવાનું છે તો કંઈ ઘટવાનું છે નહીં. એટલે ઓવરઓલ મને લાગે છે કે માર્કેટમાં ઇન્ફ્લેશન વધારે અને રેટ હાઇકના લીધે આપણને ગોલ્ડ અને સિલ્વરમાં જે તેજી છે એ અત્યારના એટલી બધી દેખાઈ નથી રહી. સેકન્ડ આપણે જોયું કે જે પી સ્ટોકની વાર્તા એટલે વીકેન્ડમાં જોઈ રહી હતી એ અગેન અત્યારના થોડીક બ્રેકડાઉન થઈ રહી છે કારણ કે આપણે જોયું કે યુએસએ થોડો હુમલો કર્યો અને પ્લસ સામે ઈરાન જે છે એ લોકો પણ કીધું કે અમે પણ સામે જવાબ કરીશું. એટલે આ બધા કશ્મકશમાં મને લાગે છે કે અત્યારના ગોલ્ડ અને સિલ્વર છે એ કશેક ને કશેક અટકી ગયું છે. થોડું પણ તેજી આવે છે તો થોડુંક દબાણ ડેફિનેટલી જોવા મળી રહ્યું છે. આપણે ત્યાં રૂપિયો જે છે એના લીધે આપણે બહુ વીકનેસ જોવા નથી મળી રહી. ઓવરઓલ આજના દિવસમાં મને લાગે છે કે સોનું તેજી તરફ થઈ શકે છે પણ ચાંદી જે છે એ ઓર વીક થઈ શકે છે. તો સોનામાં એટલે ગોલ્ડ મિની જે કોન્ટ્રાક્ટ છે એ 1,56,000ની આસપાસ આવે છે જૂન. તો હું બાયની રિકમેન્ડેશન આપીશ 157ના ટાર્ગેટથી અને 155,800નો સ્ટોપ લોસ. બટ સિલ્વર મિનીની વાત કરીએ તો આઈ થિંક સિલ્વર મિનીમાં મને લાગે છે કે કરેક્શન જે છે હજી પણ કન્ટિન્યુ રહી શકે છે. તો 275ની આસપાસ સિલ્વર મિનીમાં શોર્ટ કરી શકાય છે 270ના ટાર્ગેટથી અને 278નો સ્ટોપ લોસ રાખી શકાય. તો જ્યાં સોનામાં થોડુંક પોઝિટિવ દેખાય છે રૂપિયા વીકનેસને લીધે. એમાં ચાંદીની વાત કરીએ તો ચાંદી થોડી ઓલ વનરેબલ દેખાઈ રહી છે તો ચાંદીમાં સેલની સલાહ છે. ઓકે, તો સોના અને ચાંદી બંનેની અહીં આગળથી આપણને સલાહ મળી રહી છે ભાવિકજી તરફથી. તો નજર કરી લઈએ સોનાના જૂન કોન્ટ્રાક્ટમાં તમે બાય કરીને ચાલી શકો છો અને ટાર્ગેટ જે છે 1,57,000ના સોનાને માટે બનતા તમને જોવા મળી શકે છે. 1,55,800નો સ્ટોપ લોસ સોનાને માટે ધ્યાને રાખીને ચાલો. પણ ચાંદીમાં વેચીને ચાલવાની સલાહ અહીં આગળથી બની રહી છે. સિલ્વર મિનીમાં સેલની સલાહ બની રહી છે. 2,75,000ના આસપાસથી વેચવાનું લેશે. 2,70,000ના ટાર્ગેટ બની શકે છે ચાંદીમાં અને 2,78,000નો સ્ટોપ લોસને ધ્યાને રાખો. તો ગોલ્ડને બાય કરો પણ સિલ્વરને સેલ કરીને ચાલવાની સલાહ બની રહી છે. ત્યારે જ હવે આપણે પ્રેશિયસ મેટલ્સ બાદ બેઝ મેટલ્સની પણ વાત કરી લઈએ. તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો છે. પણ વૈશ્વિક બજારમાં ચાઇનાના ઇન્ડસ્ટ્રીયલ પ્રોફિટના આંકડા જે છે એ સારા રહેતા કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. એઆઈ ક્ષેત્ર તરફથી માંગ વધવાની આશાએ કોપરમાં સારી ખરીદારી જોવા મળી છે. તો એમસીએક્સ પર આપણે જે રીતે વાત કરી મિશ્ર કામકાજ પણ એલ્યુમિનિયમમાં 1% મજબૂતી, કોપર પણ આપણે જોઈએ તો 5% મજબૂત અને ઝિંકની વાત કરીએ તો ઝિંકમાં પણ 5% કરતાં વધારેની મજબૂતી જોવા મળી રહી છે. ભાવિકજી, બેઝ મેટલ્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? બેઝ મેટલ પણ વોલેટાઇલ કારોબાર બતાવી રહી છે. તો બેઝ મેટલ્સમાંથી કઈ મેટલ પર તમારી કઈ રીતની સલાહ બનશે? ચાઇનાના જે ઇન્ડસ્ટ્રીયલ ડેટા આવ્યા છે અને જે ફેક્ટરીના પ્રોફિટ આવ્યા છે એ 2 વર્ષના હાઈ ઉપર છે. ડિસ્પાઇટ આપણે જોઈ રહ્યા છીએ કે એક્સપોર્ટ જે છે એ થોડું વીક છે, રાઇઝિંગ ઇન જે રો મટીરિયલ કોસ્ટ છે. તો આઈ થિંક એ મિક્સ સિગ્નલ ડેફિનેટલી છે અને એ થોડું પોઝિટિવ ડેફિનેટલી દેખાઈ રહ્યું છે. મને લાગે છે કે જો 2 વીકમાં અગેન સ્ટેટ ઓફ હોર્મુઝ ઓપન થશે તો જે ઇકોનોમી જે વર્લ્ડ ઇકોનોમી કોન્ટ્રેક્ટ થઈ રહી હતી એ ફરીથી થોડીક એક્સપાન્ડ ડેફિનેટલી થશે. એટલે બેઝ મેટલ્સમાં આઈ થિંક હજી પણ હું થોડો બુલિશ છું. ઓલરેડી કોપરમાં આપણે જોયું કે સારું કરેક્શન આવી ચૂક્યું છે. જે પહેલાં 1300થી 1460 સુધી ગયો હતો, 1460થી ફરીથી 1360ની આસપાસ આવ્યો છે. આઈ થિંક 1320નો એક બેઝ બની ચૂક્યો છે. તો મને લાગે છે કે કોપરમાં પણ અહીંયાથી ઓવરઓલ તેજી આપણને જોવા મળી શકે છે. તો સૌથી પહેલા કોપરની વાત કરીએ તો કોપર 1360ની આસપાસ ચાલી રહ્યું છે. ઇન્ટ્રાડે 1366ના ટાર્ગેટથી બાય કરી શકાય છે. 1355નો સ્ટોપ લોસ રાખી શકાય છે. એલ્યુમિનિયમની વાત કરીએ જૂન કોન્ટ્રાક્ટમાં તો એલ્યુમિનિયમ 388ની આસપાસ ચાલી રહ્યું છે. એલ્યુમિનિયમમાં હજી પણ આપણે જોઈએ તો સપ્લાયનું શોક છે જ કારણ કે વર્લ્ડનું 9% આઉટપુટ જે મિડલ ઇસ્ટથી આવી રહ્યું છે એ હજી પણ બંધ છે અને ઓવરઓલ ડિમાન્ડ જે છે એ સારી છે. ઘણી ઇન્વેન્ટરીઝ પણ આપણે જોઈ રહ્યા છે કે ત્યાં પણ અત્યારના ઇન્વેન્ટરીઝ ઓછી થઈ રહી છે. એટલે એલ્યુમિનિયમમાં પણ મને લાગે છે કે તેજી જે છે કન્ટિન્યુ રહી શકે છે. એલ્યુમિનિયમ 387ની આસપાસ જૂન કોન્ટ્રાક્ટ છે બાય કરી શકાય છે. 392ના ટાર્ગેટ 386નો સ્ટોપ લોસ રાખી શકાય.
સેમ વે ઝીંકની વાત કરીએ તો ઝીંક પણ અત્યારના જૂન કોન્ટ્રાક્ટ 368ની આસપાસ ચાલી રહ્યું છે. ઝીંકમાં અત્યારના આપણે જોયું છે કે વેસ્ટર્ન ઘણી બધી સ્મેલ્ટર્સ જે છે એ લોકો એમનું પ્રોડક્શન ઓછું કર્યું છે, કારણ કે ઝીંકને રિફાઇન કરવામાં બહુ હાઈ કોસ્ટ જોઈએ છે, બહુ હાઈ એનર્જી જોઈએ છે, અને અત્યારના એનર્જીના પ્રાઇસીસ બહુ વધી ગયા છે. સેકન્ડ આપણે જોયું કે સેન્ટ્રલ અમેરિકામાં પણ એક બે માઇન્સ જે છે ત્યાં પણ ઇન્ડસ્ટ્રીયલ એક્સિડન્ટ થયો છે, એટલે એના લીધે પણ અત્યારના પ્રોડક્શન હોલ્ટ થયો છે. એટલે એક બાજુ આપણે જોઈ રહ્યા છે કે પ્રોડક્શન થોડુંક કાપ થઈ રહ્યું છે, બીજી બાજુ એક્સપેક્ટેડ છે કે ડિમાન્ડ થોડીક વધી શકે છે. એટલે ઝીંકમાં પણ તેજીની જ હું એક્સપેક્ટેશન રાખી રહ્યો છું. તો જૂન કોન્ટ્રાક્ટ ઝીંક જે 360ની આસપાસ ચાલી રહ્યો છે એ બાયની રિકમેન્ડેશન છે 372ના ટાર્ગેટથી 366નું સ્ટોપ લોસ રાખી શકે. તો બેઝ મેટલ્સ બધામાં આજે તેજી દેખાઈ રહી છે, બાયની રિકમેન્ડેશન છે. ઓકે, તો બેઝ મેટલ્સમાં આજે તેજી ખરીદારી તરફની સલાહ બની રહી છે. આપણે શરૂઆત કરીએ કોપરથી. કોપરમાં ખરીદારી કરો, 1366ના ટાર્ગેટ બની શકે છે, 1355નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. એલ્યુમિનિયમના જૂન કોન્ટ્રાક્ટમાં પણ ખરીદારી કરીને ચાલી શકો છો, 392નો ટાર્ગેટ બની શકે છે અને 386નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. અને સાથે ઝીંકમાં પણ ખરીદારી કરીને ચાલો, 372નો ટાર્ગેટ, 366ના સ્ટોપ લોસને માટે ઝીંકમાં પણ ખરીદી કરીને ચાલી શકો છો. તો આ બેઝ મેટલ્સની આપણે વાત કરી છે. હવે એગ્રી કોમોડિટીઝના કારોબાર તરફ આગળ વધીએ તો મસાલા પેકથી શરૂઆત કરીએ. મસાલા પેકમાં હળદરમાં સારી તેજી આવતી આપણને જોવા મળી છે અને લગભગ 1.25% આસપાસની તેજી. જીરામાં સીમિત રેન્જમાં મજબૂતી, પણ ધાણામાં દબાણ બની રહ્યું છે. ભાવિકજી, મસાલા પેકને કઈ રીતે જોઈ રહ્યા છો? ધાણામાં કાલે એક મજબૂતી જોવા મળી હતી, આજે થોડું દબાણ, અને હળદર સારી ખરીદારી દર્શાવી રહ્યું છે. તો મસાલા પેકમાંથી તમારી સલાહ કઈ રીતે બનશે? આઈ થિંક મસાલા પેકમાં હળદરની વાત કરીએ તો હળદરમાં મને પોઝિટિવ ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે. પ્રાઇસીસ જે છે હવે 15,000ની ઉપર સસ્ટેન કરી રહ્યું છે. નેક્સ્ટ હવે સપોર્ટ જે છે એ આવી રહ્યો છે 16,000નું, અને નેક્સ્ટ રેઝિસ્ટન્સ છે 17,000નો આવી રહ્યો છે. અત્યારે 16,400ની આસપાસ ચાલી રહ્યું છે, તો અહીંયાથી જ હું 17,000ના ટાર્ગેટ માટે બાયની રિકમેન્ડેશન આપીશ. 16,000નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ધાણામાં જે આજે થોડુંક વીકનેસ ચાલી રહી છે, બટ એ જસ્ટ માઇન્ડ પ્રોફિટ બુકિંગ જ છે, કારણ કે ફંડામેન્ટલ હજી પણ સ્ટ્રોંગ છે. આ વખતેનું કેરીઓવર સ્ટોક્સ નથી, અને ડિમાન્ડ જે છે એ ઘણી સારી દેખાઈ રહી છે. તો આમાં અગેન કોઈ પણ કરેક્શન આવે છે તો બાયની રિકમેન્ડેશન છે 12,700ની આસપાસ. જ્યારે પણ ધાણા આવે છે તો બાય કરી શકાય છે 13,300ના ટાર્ગેટથી, અને 12,500નો સ્ટોપ લોસ રાખી શકાય છે. જીરાની વાત કરીએ તો યસ, જીરામાં હું બે દિવસથી કહી રહ્યો છું કે આજે અત્યારના જે તેજી છે એ થોડુંક શોર્ટ કવરિંગ જ છે, કારણ કે ઓવરઓલ ટ્રેન્ડ જે છે એ હજી પણ વીક છે, એટલે મને બહુ મોટી તેજી દેખાઈ નથી રહી. બસ યસ, એક બે દિવસ ખાલી શોર્ટ કવરિંગ છે એ કન્ટિન્યુ થઈ શકે છે. આજના દિવસમાં 19,300 ચાલી રહ્યું છે, તો 19,000ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે. 19,600નો ટાર્ગેટ રાખી શકાય છે. બટ જીરામાં લાંબી તેજી સસ્ટેન થાય એવું દેખાઈ નથી. તો આઈ થિંક 20,000 ઉપર સસ્ટેન કરવું હમણાં થોડું મુશ્કેલ છે. એટલે જીરામાં આજના દિવસ જ ખાલી બાયની સલાહ છે. બાકી ઓવરઓલ ટ્રેન્ડ જોઈએ તો જીરામાં વીક છે. ધાણા અને હળદરમાં હજી પણ ટ્રેન્ડ જે છે પોઝિટિવ છે. ઓરલ ટ્રેન્ડની વાત કરીએ તો ધાણા અને હળદરની અંદર તેજીનો ટ્રેન્ડ છે. જીરામાં આજના માટે માત્ર ખરીદીની સલાહ બની રહી છે. તો આપણે જો વાત કરી લઈએ, હળદરમાં ખરીદી કરીને ચાલો, 17,000ના ટાર્ગેટ, 16,000નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે. ધાણામાં 13,300ના ટાર્ગેટ માટે ખરીદારી કરો, 12,500નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે. અને જીરાની વાત કરીએ તો 19,600ના ટાર્ગેટ, 19,000નો સ્ટોપ લોસ રાખીને ખરીદી કરીને ચાલવાની સલાહ. ત્યારબાદ ગુવાર પેકમાં પણ આજે 5%થી વધારેની મજબૂતી સાથેનું કામકાજ થતું જોવા મળી રહ્યું છે. ભાવિકજી, ગુવાર પેક પર આજે તમારી સલાહ કઈ રીતે બનશે? વેલ, ગુવાર પેકમાં આપણે જોઈએ કે હવે મેં પહેલા પણ કીધું હતું કે એટલીસ્ટ 2026માં મને લાગે છે કે જે છેલ્લા 2 વર્ષમાં તેજી નથી થઈ, આ વખતે તો એટલીસ્ટ થશે. અત્યારના થોડુંક માઇલ્ડ પોઝિટિવલી ડેફિનેટલી દેખાઈ રહી છે. એક તો ક્રૂડનું પ્રાઇસીસનો આપણે જોઈએ છે તો એ સપોર્ટ એરાઇવલ્સની જોઈએ અત્યારના રાજસ્થાન ને ગુજરાતમાં, તો એ પ્રીવિયસ સિઝન કરતાં કમ્પેરેટિવલી ઘણો જ લો છે. ફાર્મર્સ અને સ્ટોકિસ્ટ પણ આપણે જોઈએ તો એ લોકો પણ અત્યારના ફિઝિકલ મંડીઝમાં સપ્લાય જે છે એ રોકી રાખી રહ્યા છે, જેને લીધે પ્રાઇસીસને આપણને ડ્રોપ જોવા નથી મળી રહી. યસ, એક ઇસ્યુ જે છે કે એક્સપોર્ટના હેડવિન્ડ છે, કારણ કે અત્યારના ટાઈટ સપ્લાય છે, ગેઇન્સ થોડા કેપ થઈ રહ્યા છે, કારણ કે શિપિંગ અને લોજિસ્ટિક કોસ્ટ જે છે એ ઘણું હાઈ છે. એટલે એના લીધે અત્યારને
ઇન્ટરનેશનલ બાયર્સ જે છે એ નવું ઓર્ડર નથી મૂકી રહ્યા, એટલે મને લાગે છે કે આમાં પણ પ્રાઇસીસ જે છે એ લિમિટેડ જ ડાઉનસાઇડ રહેશે. પણ જેવું લોજિસ્ટિકલી પ્રાઇસીસ ઓછા થશે તો મને લાગે છે કે એક્સપોર્ટની ડિમાન્ડ જે છે પાછી વધી શકે છે. તો લિમિટેડ ડાઉનસાઇડ છે, જે અપસાઇડની પોટેન્શિયલ ઘણું બધું છે. આજના દિવસમાં સીડની વાત કરીએ 5900ની આસપાસ આવે છે, તો બાયની રિકમેન્ડેશન છે 5800ના સ્ટોપ લોસથી, અને ટાર્ગેટ રાખી છે કે 6200નું 2 થી 3 દિવસનું વ્યૂ છે. સેમ વે ગમની વાત કરીએ તો ગમમાં પણ થોડુંક જો કરેક્શન આવે છે 11400થી 11300ની આસપાસ, તો 11000ના સ્ટોપ લોસથી બાયની રિકમેન્ડેશન છે. 1-2 દિવસનો વ્યૂ છે, 12000નો ટાર્ગેટ રાખી શકાય છે. ઓકે, તો ગુવાર સીડ ગુવાર ગમ બંનેની અંદર ખરીદી કરીને ચાલવાની સલાહ. ગુવાર સીડને માટે 6200ના ટાર્ગેટ અને ગુવાર ગમને માટે 12000 સુધીના ટાર્ગેટ તમને જોવા મળી શકે છે. પણ હવે ખાસ આપણે જે વાત કરવી છે ભાવિકજી, સોયાબીનની કિંમતોની જો વાત કરીએ તો વૈશ્વિક બજારમાં ઉપલા સ્તરેથી કિંમતો ઘટતી જોવા મળી છે ને અહીંયા આગળ જે ખાસ ચર્ચાનો વિષય છે કે યુએસ અને ચાઇના વચ્ચે ડીલને કારણે સોયાબીનને સપોર્ટ મળ્યો હતો. યુએસનો દાવો હતો કે ચીનથી એગ્રી પ્રોડક્ટ એ ખરીદ છે. ચીન તરફથી આવા કોઈ જે પુષ્ટિ છે એ કરવામાં નથી આવી. આ બધાની વચ્ચે સોયાબીન પર તમે કઈ રીતની આઉટલુક રાખી રહ્યા છો? યસ, ઇન્ટરનેશનલ તો આપણે જોઈ રહ્યા છે કે પ્રેશર છે, કારણ કે જેમ તમે કીધું છે કે ચાઇનાના મિનિસ્ટ્રી ઓફ કોમર્સે તો એવું કોઈ કન્ફર્મ નથી કર્યું કે લોકો યુએસ તરફથી સોયાબીન લેવાના છે, જ્યારે યુએસે તો એવું કીધું છે કે એ લોકો લેવાના છે. અહીંયા આપણે ડોમેસ્ટિકલી જોઈએ તો આપણે થોડુંક જે ડોમેસ્ટિકલી ક્રશિંગ યુનિટ છે એ લોકોને સીડની અરાઇવલ જે છે એ થોડીક લેટ છે. કેરી ઓવર સ્ટોક્સ પણ આપણે જોઈ રહ્યા છે કે એ પણ ઓછો છે, એટલે એના લીધે ફિઝિકલી મંડીમાં થોડીક શોર્ટેજ છે. એટલે મને લાગે છે કે સોયાબીનના પ્રાઇસીસ આપણે ત્યાં બહુ મોટા નીચે જાય એવું લાગી નથી રહ્યું. ઇનફેક્ટ છેલ્લા માર્ચમાં પણ જોઈએ તો આપણે 5500ના પ્રાઇસ હતા, જે વધીને 7600 ગયા છે. 7600થી 2 દિવસમાં તેના પ્રાઇસીસ થોડા ઓછા છે. એટલે આ જે ન્યૂઝ ઇન્ટરનેશનલમાં આવ્યા છે કે ચાઇનાએ કીધું છે કે અમે તો યુએસનું નથી લેવાના સોયાબીન, એના લીધે મને લાગે છે કે 2-3 દિવસ હજી પણ પ્રાઇસીસ જે છે કરેક્ટ થઈ શકે છે 7100થી 7000. બટ કારણ કે મેં કીધું છે કે અહીંયા આપણે કેરીઓ સ્ટોક્સ નથી, જે ફિઝિકલી છે થોડુંક સપ્લાય ટાઈટ છે ક્રશિંગ માટેનું, એટલે અહીંયા બહુ પ્રાઇસ ફોલ થાય દેખાઈ નથી રહ્યું. બી ઇન્ટરનેશનલમાં ઓછું થશે એટલે અહીંયા 200-300 રૂપિયા ઓછા થઈ શકે. 6500ની નીચે હાલ અત્યારના ફિઝિકલ ટાઇટનેસ જોતા લાગે છે કે નીચે જશે નહીં પ્રાઇસીસ. ઓકે, તો સ્થાનિક બજારમાં વધારે ઘટાડો સોયાબીનની કિંમતોમાં નથી દેખાઈ રહ્યો. અને ત્યારે જ ભાવિકજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર. તો આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC.